પણ નથી કે આજે કોઈ સ્પેશિયલ રજા રાખવી પડી હોય. એટલે મને લાગે છે બપોરે 12 સુધીના આંકડા જે છે એ 20-25% આસપાસ જો પહોંચે તો સાંજ સુધીમાં કદાચ 60% જેવું મતદાન થાય. પણ ચોક્કસપણે લોકોએ, હું માનું છું કે લોકોએ કોવિડના ડરથી બહાર નીકળવાનું ટાળવું ન જ જોઈએ, આવવું જોઈએ, બહાર આવવું જ જોઈએ અને મતદાન ચોક્કસપણે કરવું જોઈએ. કારણ કે આપણે જોયું હતું હમણાં જેટલા રિસેન્ટ ઇલેક્શન થયા એ બધામાં ઇલેક્શન કમિશને મતદાન બૂથ ઉપર બધી પ્રોપર વ્યવસ્થાઓ કરી હતી અને એના કારણે વોટિંગ પર્સન્ટેજ પણ ખૂબ સારા રહ્યા હતા. એટલે લોકોએ ડરવાની જરૂર નથી. કોવિડ એ કારણ ન હોવું જોઈએ, અન્ય જે કોઈ કારણો હોઈ શકે. બિલકુલ. અને આ સેલ્ફી આપ જોઈ શકો છો, એ જાગૃત નાગરિકો જેઓ પોતાની ફરજ સુપેરે નિભાવી રહ્યા છે. જી હા, મતદાન કર્યા બાદ મતદાન કર્યાની સાઇન દર્શાવતી સેલ્ફી એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભારતીય લોકશાહીમાં, ભારતીય ચૂંટણીની પદ્ધતિમાં, પ્રક્રિયાની અંદર કોવિડના કપરા કાળમાં પણ ભારતીય નાગરિકોને જબરજસ્ત ઉત્સાહ અને ભરોસો છે. આ નાગરિકોને સલામ. એબીપી અસ્મિતાનો પ્રયાસ છે મહત્તમ એ લોકોનું દ્રશ્યો બતાવવામાં આવે, કારણ કે અમારા માટે વીઆઈપી આ મતદાતા છે જે બહાર નીકળી રહ્યો છે, જે મતદાન કરવા પહોંચ્યા છે. કોવિડના નિયમોનું તમામ પ્રકારનું પાલન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું તમામ પ્રકારનું પાલન થાય તે પ્રકારનું આયોજન ચૂંટણી પંચે કર્યું છે. કોઈપણ બૂથ ઉપર ખોટી રીતે ભીડ ન થાય, સુચારુ રૂપે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન એટલે કે 2 ગજની દૂરીનું પાલન થાય તે પ્રકારનું આયોજન કર્યું છે. અને એટલે જ આ પ્રતીતિ કરાવે છે, આ સેલ્ફી પ્રતીતિ કરાવે છે ભારતનું લોકતંત્ર મજબૂત છે, ચૂંટણી પદ્ધતિ મજબૂત છે, ચૂંટણી પંચના આયોજનમાં ભારતીય લોકતંત્રમાં મતદાતાઓને વિશ્વાસ છે. एबीपी अस्मिता, गुजरात की अस्मिता।